ગુડ મોર્નિંગ. આપણે નામામાં પાંચમું લેક્ચર છે. આપણે અગાઉના લેક્ચરમાં હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે જાણકારી મેળવી હતી. આપણે જે નામા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે હિસાબી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, એના લક્ષણોની સમજૂતી આપણે અગાઉના લેક્ચરમાં લીધી હતી. આજે આપણે થોડુંક એનાથી આગળની થિયરીનો મુદ્દો હિસાબી પદ્ધતિ આપણે નામા પદ્ધતિની જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. તો હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિના હેતુ. આપણે કોઈ પણ કાર્ય કરીએ, એ કાર્ય પાછળનો આપણો કોઈ હેતુ હોય છે. તમે આ વિડીયો લેક્ચર જુઓ છો, તેની પાછળનો તમારો હેતુ છે તમારે સારું શિક્ષણ મેળવવું છે. આવા કોરોનાની ભયંકર મહામારીની અંદર જ્યારે હું મારા સ્ટુડન્ટ્સને રૂબરૂ ભણાવી નથી શકતો, ત્યારે મારા સ્ટુડન્ટ્સ મારા વિડીયો લેક્ચર જોઈ અને નાનું શીખવાનો એક નાનો પ્રયત્ન કરે છે. આ તમારો હેતુ છે. એમ કોઈ પણ મનુષ્ય કોઈ પણ પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિ પાછળનો કોઈ એનો હેતુ હોય છે. હેતુ વગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. આપણે ટીવી જોઈએ છીએ તો હેતુ છે મનોરંજન માટેનો. આપણે પુસ્તકો વાંચીએ તો હેતુ છે મનોરંજન અથવા તો કંઈક જ્ઞાન મેળવવાનો. આપણે જમીએ તો હેતુ છે કેલરી ખોરાક મેળવવાનો, શરીરને ખોરાક પોષણ પૂરું પાડવાનો. ઘણા કે સુવાનો થોડો હેતુ હોય, શરીરને આરામ આપવા માટે. એવી રીતે નામા પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે. તો નામા પદ્ધતિ તૈયાર કરવાના પણ અમુક હેતુઓ છે. તો એ હેતુઓને આપણે આજે સમજૂતી મેળવવાની છે. સમજો કે તમારા વાલી શિક્ષિત છે અને એ પોતે જે કંઈ પૈસા કમાય છે, ખેતીમાંથી પૈસા કમાય છે, વેપારમાંથી પૈસા કમાય છે, એની એક પોતાના ઘરે એક ડાયરી રાખે છે. અને આ ડાયરીની અંદર એની નોંધ કરે છે દરરોજના વ્યવહારોને. 500 રૂપિયા ભાઈને આપ્યા, 1000 રૂપિયા મેં મારા છોકરા કે છોકરીની સ્કૂલ ફી ભરી, 2500 રૂપિયાની મેં બુક્સ લઈ લીધી. આવા વ્યવહારો એ નોંધ કરે છે. આ નોંધેલા વ્યવહારો છે, એ નોંધાયેલા વ્યવહારો કાયમી માટે રહેવાના છે. જ્યાં સુધી આપણે ડાયરી સાચવશું ત્યાં સુધી વ્યવહારો રહેવાના છે. તમે નહીં માનો. એક દિવસ મેં મારા ઘરે એક જૂની સુટકેસ ખોલી, તો એની અંદરથી મારા પપ્પાએ લખેલા 1991-92ની બુક્સ મળી, ડાયરીઓ મળી. 15 રૂપિયા પેટ્રોલના પુરાવ્યા. તે 15 રૂપિયાનું લીટર પેટ્રોલ હતું. તો એ મને માહિતી મળી હતી. મતલબ આજે હું 2020ની અંદર પણ 1991ની માહિતી હું લઈ શકું છું. એ માહિતી હું જોઈ શકું છું. ક્યારે? તો કે આ વ્યવહારો નોંધેલા હોય તો. અને આ વ્યવહારો ધંધાકીય એકમ નોંધે અને હિસાબી ચોપડો કહેવાય. હિસાબી ચોપડે જે નોંધ થયેલી હોય એ નોંધ લાંબા સમય માટે રહે છે, કાયમી માટે રહે છે. ઘણા કે અમે કે હિસાબમાં નોંધ કરી, તો કોમ્પ્યુટરમાં કરી. તો કોમ્પ્યુટરમાં કરો છો એ પણ કાયમી માટે રહે છે ને. મતલબ વ્યવહારોને કાયમી નોંધ રાખવા માટે થઈને આ હેતુથી ધંધાકીય એકમ નામું રાખે છે, મતલબ હિસાબો લખે છે. તો આપણો પેલું લક્ષણ આપણે એવું લખીશું, પેલો હેતુ આપણે એવું લઈ શકીએ, ધંધાના વ્યવહારોની કાયમી નોંધ રાખવા. અને આ વ્યવહારોની કાયમી નોંધ રાખેલી હોય તો જ, મતલબ વ્યવહારોની નોંધ કરેલી હોય તો આ લખેલા વ્યવહારો છે એ વ્યવહારોને આપણે પુરાવાના માધ્યમ તરીકે આપી શકીએ. સાબિતી તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે બેંકમાંથી લોન લેવી છે, તો બેંકમાંથી લોન લેવા માટે થઈને આપણે આપણા થોપડા ઉપર બેંક લોન નહીં આપે. બેંક આપણા ભૂતકાળના નાણાકીય વ્યવહારો અને આપણા ભૂતકાળના બધા પત્રકો જોશે, આપણી આવકો જોશે, એની સામે આપણે મિલકતો કેટલી છે મિલકતો જોશે.
અને આ બધું જોયા પછી બેંકને એમ લાગે કે નહીં આ વ્યક્તિ પૈસા ભરી શકે એમ છે તો એ લોન આપશે. એટલે કે અહીંયા પુરાવા તરીકે આપણે આ નામાનો નોંધેલા વ્યવહારો છે, નોંધેલા વ્યવહારોની આપણે નોંધ ઉપયોગ કર્યો છે. તો કાયમી નોંધ રાખવાના બધા ફાયદાઓ છે. તો પેલો મુદ્દો વ્યવહારોની કાયમી નોંધ રાખવા માટે થઈને ધંધાકીય એકમ છે હિસાબી પદ્ધતિ રાખે છે, મતલબ નામા પદ્ધતિ રાખે છે. સમજો કે આપણે ધંધો કરીએ છીએ, એ ધંધાને ઘણા પરિબળો અસર કરતા હોય અને અસર કરતા પરિબળોના કારણે ધંધાનો નફો વધતો હોય, નફો ઘટતો હોય. સમજો કે આપણે ખબર ન કરતા સ્પર્ધકો ઘટી ગયા. આપણે બુક સ્ટોર કરીએ છીએ, આપણે બુક સ્ટોર છે તો આપણા સિટીમાં આપણી નાની બુક સ્ટોર છે અને આપણા જે 2-3 સ્પર્ધકો છે એને વિચાર્યું કે આઈટી કાઢવાનું નથી, આપણે મોટા સિટીમાં જે ત્યાં ધંધો કરીએ. એના કારણે સ્પર્ધકો ઘટી ગયા. તો સ્પર્ધકો ઘટવાના કારણે આપણી નફાકારકતા વધી જવાની, કેમ કે ગ્રાહકો વધી જવાના. તો ધંધાને અસર કરતું પરિબળ છે. ધંધાને અસર કરતા પરિબળો એટલે ધંધાના પરિણામને અસર કરતા પરિબળો. તો ધંધાને અસર કરતા પરિબળોની માહિતી મેળવવા માટે થઈને હિસાબી માહિતી ઉપયોગી છે, હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. એટલે આપણે બીજું લક્ષણ લખી શકીએ કે ધંધાને અસર કરતા પરિબળો જાણવા માટે થઈને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. હવે હું વારંવાર મારા લેક્ચરમાં અત્યારે હું બોલ્યો ધંધો એવો શબ્દ પ્રયોગ કર્યો. તો ધંધો એટલે શું? તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ. નફાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને ધંધો કહેવાય. તો ડોક્ટર કરે એટલે શું કહેવાય? એને વ્યવસાય કહેવાય. કેમ કે ડોક્ટર પોતાની સેવા આપે છે અને સેવાના બદલામાં વળતર મેળવે છે. હું તમને ભણાવું શું કહેવાય? મારો વ્યવસાય કહેવાય. હું વિદ્યાર્થીઓને સેવા આપું છું, બદલામાં મને સરકાર પગાર આપે છે, વળતર મળે છે. જ્યારે ધંધાને કોઈ વળતર નથી મળતું. ધંધાને કાં લાભ થાય કે હાનિ થાય, નફો થાય કે નુકસાન થાય. તો ધંધો એટલે શું? નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધો કહેવાય. તો આપણે જે ધંધામાં રોકાયેલા છીએ એ ધંધામાં ખરેખર નફો થયો કે કેમ, નુકસાન થયું કે કેમ, મતલબ ધંધાનું પરિણામ શું આવ્યું, આ પરિણામ આપણે ક્યારે જાણી શકશું? જો આપણે હિસાબો તૈયાર કર્યા હોય, તો મતલબ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય. જો આપણે હિસાબો તૈયાર કર્યા હોય તો આપણે ધંધાનું પરિણામ જાણી શકશું. એટલે કે ધંધાની નફાકારકતા એટલે કે નફો કે નુકસાન જાણવા માટે થઈને હિસાબી પદ્ધતિ રાખવામાં આવે છે. બરાબર, આ પણ એક એનો હેતુ છે. તો ધંધાનું પરિણામ એટલે શું કહીશું? નફો કે નુકસાન જાણવા માટે. આપણો પહેલો હેતુ કયો હતો? તો કે પહેલા આપણે જે નોંધ કરીએ છીએ કાયમી નોંધ કરીએ. જો કાયમી નોંધ કરશું તો આપણે વર્ષના અંતે આપણે ધંધાનો નફો કે નુકસાન પરિણામ જાણી શકશું. એટલે પહેલો હેતુ હતો વ્યવહારની કાયમી નોંધ કરવી, અને કાયમી નોંધ કરશું તો આપણે ધંધાનું પરિણામ એટલે નફો કે નુકસાન જાણી શકશું. તો ધંધાનું પરિણામ જાણવા માટે થઈને વ્યવહારોને આપણે કાયમી નોંધ કરીએ છીએ કે નામો રાખીએ છીએ. માત્ર પરિણામ જાણવાથી કોઈ ફાયદો નથી. પરિણામથી આપણે માત્ર નફો નુકસાન મળે, પણ ધંધાની આર્થિક સદ્ધરતા પણ જાણવી જરૂરી છે. તો ઘણા કે સદ્ધર પરિણામ સારું હોય તો સદ્ધરતા હોય એટલે એવું નથી. સમજો કે મારે વર્ષમાં 4 લાખ રૂપિયા મને પગાર મળે છે, તો હું સદ્ધર છું? મારી આવક વધારે છે, એની સામે કદાચ મારી જાવક એટલી વધારે હોય, બની શકે એવું. તો સદ્ધરતા કોને કહેવાય? એના માટે એક્ઝામ્પલ તમને આપું. સમજો કે મારે 25 લાખની મિલકતો છે, બરાબર, મારું નામ A છે અને મારી મિલકતો 25 લાખની છે. એની સામે મારી મિલકતોની સામે મારા દેવા મતલબ જવાબદારી એટલે કે દેવા 20 લાખના મારા દેવા છે.
એક મારો મિત્ર છે બી નામનો વ્યક્તિ, એને પણ 25 લાખની મિલકતો છે અને સામે એને માત્ર 5 લાખના દેવા છે. હાલો તમે કયા વ્યક્તિને પહેલા ચૂઝ કરશો? મને કહો. આર્થિક બાબતે તમે જ મને કહો કયો વ્યક્તિ સદ્ધર કહેવાય? મિલકતો બેની સરખી છે તો ઘણા કહેના બે સદ્ધર કહેવાય. ના, એવું નથી. મિલકતો સરખી છે પણ સામેની જવાબદારી પણ દેવી જોવી જોઈએ. જવાબદારી એટલે બીજા વ્યક્તિને ચૂકવવાની રકમ. અહીંયા મિલકતો 25 લાખ છે, સામે જવાબદારી મારી 20 લાખ છે, મતલબ મારી મિલકત માત્ર 5 લાખની છે. ચોખ્ખી મિલકત મારી 5 લાખની છે. જ્યારે મારો મિત્ર છે એની મિલકતો 25 લાખની છે, જવાબદારી કેટલી છે? 5 લાખ, મતલબ એની ચોખ્ખી મિલકતો 20 લાખની છે. અને મારા કરતા મારો મિત્ર સદ્ધર કહેવાય, કેમ કે એની મિલકતો એની જવાબદારી કરતા વધુ છે અને દેવા કરતા વધુ છે. સમજો કે મારી પાસે 1 કરોડનો બંગલો હોય એટલે શું સદ્ધર છું? એવું પણ બને 1 કરોડનો બંગલો મેં લોન લઈને લીધો હોય, મારી પાસે 4 વ્હીલ હોય તો સદ્ધર છું. એવું પણ મને આ 4 વ્હીલ છે એ મેં વ્યાજે લીધી હોય, મતલબ લોન કેસ કરીને લીધી હોય, એટલે મિલકતો વધારે હોય એટલે વ્યક્તિ સદ્ધર છે એવું નહીં. પણ મિલકતોની સામેની જવાબદારી કેટલી છે જોવું પડે. બરાબર, મારી મિલકતો 25 લાખની છે ત્યારે મારી જવાબદારી 5 લાખની છે, ત્યારે મારા મિત્રની મિલકતો 25 લાખની છે ત્યારે મારે તેના પર 5 લાખનું દેવું છે, તો મારા કરતાં મારો મિત્ર વધારે સદ્ધર છે. તો ધંધાકીય એકમની અંદર પણ આવું જ છે. ધંધાની સદ્ધરતા જાણવી હોય તો શું કરવું પડે? તો કે ધંધાની કુલ મિલકતોમાંથી ધંધાની કુલ જવાબદારી બાદ કરવી પડે. જો ધંધાની મિલકતો તેની જવાબદારી કરતાં વધુ હોય તો ધંધો સદ્ધર છે. તો ધંધાની સદ્ધરતા જાણવા માટે થઈને, સદ્ધરતાની માહિતી મેળવવા માટે થઈને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. જો હિસાબો રાખ્યા હોય તો આપણે ટોટલ કરશું, હાલો ભાઈ 50 લાખની મિલકત. હિસાબો રાખ્યા હોય તો આપણે નક્કી કરશું કે ભાઈ 5 લાખનું દેવા. પણ હિસાબો રાખ્યા જ ન હોય તો, નોંધ જ ન કરી હોય તો કલ્પનાથી કોઈ ધંધાની કોઈ વ્યક્તિ સદ્ધરતા માપી ન શકાય, દેખાવથી માપી ન શકાય. એના માટે એના હિસાબો જોવા જોઈએ, મતલબ હિસાબી માહિતી રાખી હોય તો માપી શકાય. એટલે કે ધંધાની સદ્ધરતા જાણવા માટે થઈને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. આ પણ એનો હેતુ થયો. બરાબર, તો આપણે એના પછીના લક્ષણો એવું લઈ શકીએ કે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે સદ્ધરતા મતલબ આર્થિક સ્થિતિ. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે, નામા પદ્ધતિ ઉપયોગી છે. પહેલા આપણે વ્યવહારોની કાયમી નોંધ કરી, પછી આપણે ધંધાની નફા કરતા માટે કાયમી નોંધનો ઉપયોગ કર્યો. પછી એ જ કાયમી નોંધના આધારે આપણે જોયું કે ભાઈ આ ધંધો કેટલો સદ્ધર છે, એની પાસે કેટલી મિલકતો છે, એની પાસે કેટલી જવાબદારી છે. જો મિલકતો જવાબદારી કરતાં વધુ હોય તો એ ધંધો સદ્ધર. હવે એના પછી આગળ આપણે ધંધાની અંદર જે વ્યવહારો કરીએ છીએ એ વ્યવહારો 2 પ્રકારના હોય છે. એક આપણે સમજો કે બુક સ્ટોર માટે થઈને આપણે બુક સ્ટોરનો સિઝન કઈ શરૂ થાય તો કે મે અને જૂનમાં શરૂ થાય, કેમ કે તે સત્ર શરૂ થાય એટલે વિદ્યાર્થીઓ છે એ સમયે નવી બુક્સ લેતા હોય અને સ્ટેશનરીની બુક્સ, બધી સ્ટેશનરીની આઇટમ એ સમય લેતા હોય. તો આપણે એપ્રિલ મહિનાની અંદર કુલ 10 લાખની સ્ટેશનરી ખરીદી. કેટલાની? 10 લાખની. યાદ કરજો, યાદ રાખજો. એમાં નોટબુક આવી જાય, ફૂલસ્કેપ ચોપડા આવી જાય, બોલપેન આવી જાય, ચક્રપળ આવી જાય, જે પણ કાંઈ ઇરેઝર ને જે પણ કાંઈ હોય, મતલબ બધી વસ્તુઓ આપણે ટોટલ 10 લાખની ખરીદી કરી. મારી પાસે 10 લાખ રૂપિયા નથી તો હું ખરીદી નહીં કરી શકું? કરી શકું, ઉધાર ખરીદી કરીશ. આ 10 લાખની ખરીદીમાં બરાબર મેં 10 લાખની ટોટલ અલગ અલગ સ્ટેશનરીની વસ્તુ ખરીદી તો મારી પાસે ખરેખર ચૂકવવા માટે 4 લાખ રૂપિયા હતા. તમારે કેટલા રૂપિયા બાકી રાખવા પડ્યા? 6 લાખ. આ 4 લાખ રૂપિયા રોકડા ચૂકવાય ને રોકડ વ્યવહાર કર્યો અને 6 લાખ રૂપિયા બાકી રહી ગઈ ઉધાર વ્યવહાર. તો ધંધાકીય એકમ પોતાની જે ખરીદી કરે છે એ ખરીદી તમામ રોકડેથી નથી કરતી, અમુક ખરીદી ઉધાર પણ કરે છે. તો ઉધાર ખરીદીના કારણે જે ઉદ્ભવે તેને જવાબદારી કે દેવું કહેવાય. તો મારું ખરેખર કુલ દેવું કેટલું છે? વર્ષના અંતે, 12 મહિનાના અંતે મારી કુલ જવાબદારી કેટલી છે એની રકમ જાણવા માટે થઈને, એનું
પ્રમાણ જાણવા માટે થઈને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. આ પણ એનો એક હેતુ છે. જો હિસાબી પદ્ધતિ મેં રાખી હોય તો જ વર્ષના અંતે હું એવું નક્કી કરી શકીશ કે મારે કુલ ખરીદી 10 લાખની કરી, 10 લાખની કુલ ખરીદીમાંથી અત્યાર સુધી મેં 4 લાખ ચૂકવવા છે, 6 લાખ ચૂકવવાના બાકી છે. હો ભાઈ, 6 લાખની મારી જવાબદારી છે, મારે ગમે તે ચૂકવવા પડશે. એ ઉપરાંત સમજો કે આપણો ધંધાની અંદર આપણો કોઈ કર્મચારી છે, એ કર્મચારીને 12 મહિનાનો પગાર દેવાનો હતો, એને 10 મહિનાનો જ પગાર આપ્યો, 2 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે, એ પણ આપણે જવાબદારી કે દેવું થયું. તો ધંધાની કુલ દેવાની રકમ જાણવા માટે થઈને કોઈ વ્યક્તિને ચૂકવવાની બાકી રકમને આપણે દેવા તરીકે ઓળખશું, જવાબદારી તરીકે ઓળખશું. તો આ કુલ દેવાની રકમ જાણવા માટે થઈને, કુલ જવાબદારીની રકમ જાણવા માટે થઈને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. જો હિસાબી પદ્ધતિ આપણે રાખી હોય તો આપણે એ ખ્યાલ આવે કે ભાઈ ટોટલ કરીએ, ચાલો કુલ ખરીદી કેટલી કરી, આ બરાબર એટલી આવે, માંથી કેટલા રૂપિયા ચૂકવી દે એટલે કેટલા બાકી ચૂકે. ક્યારે આવું કરી શકશું? તો કે આપણે નામું રાખ્યું હોય તો એની નોંધ કરી હોય. એટલે એના પછીનું આપણે લક્ષણ એવું લઈ શકીએ કે ધંધાની કુલ જવાબદારી, એટલે કે એને આપણે દેવા તરીકે ઓળખશું. દેવાની રકમ જાણવાની, રકમની જગ્યાએ પ્રમાણ આપણે લખી શકો, જવાબદારી જગ્યાએ દેવું લખી શકો. તમે ટેક્સ્ટબુકમાં દેવું એવો શબ્દ કર્યો છે, પણ દેવાનો બીજો પર્યાય શબ્દ જવાબદારી છે, એટલે હું જવાબદારી શબ્દ વારંવાર બોલીશું કેમ કે પર્યાય શબ્દ તમને ખ્યાલ રહે. જેવી રીતે આપણે કારની ખરીદી કરીએ છીએ, તમામ ખરીદી આપણે રોકડેથી નથી કરતા, એવી રીતે ભલે આપણે દુકાનમાં સરસ મજાનું પાટીઓ માર્યું હોય, લખ્યું હોય મારા માનવંતા ગ્રાહકો ઉધાર માંગી શરમાવશો નહીં, ઉધાર પ્રથા બંધ છે, એવા ઘણા નામ સરસ મજાના સ્લોગન લખેલા હોય. પણ એ જ દુકાનમાં જો એને સ્પર્ધામાં ટકી રહેવું હશે તો એને ઉધાર વ્યવહાર કરવો જ પડશે. ઉધાર વ્યવહાર કોઈ વેપારીને કરવો નથી, પણ ઉધાર વ્યવહારની વેપારીની મજબૂરી છે. એને માર્કેટમાં ટકી રહેવા માટે થઈને, સ્પર્ધામાં ટકી રહેવા માટે થઈને તમામ વ્યવહારો રોકડ થતા નથી, મતલબ તમામ પ્રકારનું વેચાણ રોકડે થતું નથી. અમુક સમયે એને પૈસા બાકી રાખવા જ પડે છે, વેચાણના પૈસા બાકી રાખવા જ પડે છે. તો આવી રીતે જેમ આપણે વેપારી છે, એ વેપારી કોઈ પાસેથી માલની ખરીદી કરે છે અને ત્યારે પૈસા નથી ચૂકવવો તો એને દેવું કહેવાય. એવી રીતે આ ખરીદેલો માલ, ખરીદેલી વસ્તુ વેપારી પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરી રાખી મૂકશે, અગરબત્તી કરવા ફાયદો થાય એવું ના. વેપારી માલની ખરીદી શા માટે કરે? તો કે જે કિંમતે ખરીદ્યો છે એના કરતાં વધુ કિંમત લઈ અને કોઈને વેચવો છે. સમજો કે મેં 10 રૂપિયાની બુક્સ ખરીદી, તો મારે 12 રૂપિયામાં કોઈને વેચવી છે, 15 રૂપિયામાં કોઈને વેચવી છે, અને વધારાના જે 5 રૂપિયા કે 2 રૂપિયા લો એને નફો છે. આ નફો કમાવા માટે વેપારી ખરીદી કરે છે અને ખરીદેલો માલ પોતાના ગ્રાહકોની વેચે છે. જ્યારે ગ્રાહકોને પોતે માલ વેચે છે ત્યારે કેટલું માલ ઉધાર વેચો, આ ઉધાર વેચાણના કારણે જે ઉદ્ભવે તેને લેણું કહેવાય. તો ધંધાના કુલ લેણાની રકમ જાણવા માટે સમજો કે આપણે 10 લાખ રૂપિયાની બુક્સ ખરીદી, સ્ટેશનરીની કુલ વસ્તુ આપણે 10 લાખ રૂપિયાની ખરીદી, આ 10 લાખ રૂપિયાની કુલ વસ્તુ આપણે 18 લાખ રૂપિયામાં વેચી અને એ 18 લાખમાં 10 લાખનું રોકડ વેચાણ કર્યું અને બાકીનું આપણે ઉધાર વેચાણ કર્યું. આપણે 10 લાખ રૂપિયા ખરીદી કરી તેમાંથી 18 લાખમાં આપણે વેચાણ કર્યું. આ 18 લાખના કુલ જે વેચાણ કર્યું છે કે 18 લાખના કુલ વેચાણની અંદર 8 લાખ રૂપિયા છે, આ 10 લાખ રૂપિયા છે એ રોકડ વેચાણ કર્યું અને બાકીનો 8 લાખ રૂપિયા છે એ ઉધાર વેચાણ. આવી રીતે કુલ ધંધાકીય 18 લાખનું વેચાણ કર્યું. તો જ્યારે ધંધાકીય એકમ એટલે કે આપણે ધંધો કરીએ એવું માની લેવાનું. જ્યારે નામું શીખીએ ને ત્યારે આપણે એવું માનવાનું કે હું ધંધાર્થી છું, હું વિદ્યાર્થી નહીં. આપણે એવું માનીને ચાલવાનું, મારે એક દુકાન છે, હું ખરીદી કરું છું, હું વેચાણ કરું છું. આપણે એવું માનવાનું. જો આપણે એવું માનીને ચાલશું તો આપણે નામું શીખી શકશું.
બરાબર. આપણે એ વ્યવહારો આપણે કરીએ છીએ, મારા વ્યવહારો છે, આપણે એવું માનવાનું. સમજો કે આપણે ટોટલ 10 લાખની ખરીદી કરી હતી. એ 10 લાખની કુલ ખરીદી આપણે 18 લાખમાં વેચી. એ 18 લાખમાં આપણે વેચાણ કર્યું, 10 લાખ રૂપિયા આપણે રોકડેથી વેચા, મતલબ રોકડા પૈસા મળી ગયા અને બાકીના 8 લાખ રૂપિયા રોકડા મળતા નથી, એટલે કે ઉધાર વેચાણ કર્યું. તો આ ઉધાર વેચાણના કારણે જે ઉદ્ભવે તેને લેણું કહેવાય. તો લેણાની કુલ રકમ જાણવા માટે થઈને જો મેં નામું રાખ્યું હશે તો મને ખબર પડશે, હિસાબો રાખ્યો હશે તો ખબર પડશે કે 18 લાખના વેચાણમાંથી 10 લાખ રૂપિયા રોકડા મળી ગયા, બાકીના કેટલા બાકી છે 8 લાખ. 8 લાખ રૂપિયા જાણવા માટે થઈને મારે હિસાબી ચોપડે નોંધ કરવી પડે. એટલે ધંધાનું લેણું જાણવા માટે થઈને આ હેતુથી પણ આપણે નામ રાખીએ છીએ, મતલબ હિસાબી પદ્ધતિ તૈયાર કરીએ છીએ. ધંધાની કુલ લેણાની રકમ આપણે નામ રાખીએ છીએ. પહેલા આપણે વ્યવહારની કાયમી નોંધ કરી. આ કાયમી નોંધના આધારે આપણે ધંધાનું પરિણામ એટલે કે નફો નુકસાન જાણ્યું. એ ઉપરાંત આપણે ધંધાની આર્થિક સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આપણી કિંમતો છે, આપણે દેવા કરતાં વધુ છે. એ ઉપરાંત આપણે કેટલું ઉધાર ખરીદી કરી એટલે કુલ દેવાની રકમ જાણી. એના પછી આપણે કેટલું ઉધાર વેચાણ કર્યું એટલે ઉધાર વેચાણની રકમ જાણી, એટલે લેણાની રકમ જાણી. બરાબર. આ બધા હેતુઓ માટે આપણે હિસાબ પદ્ધતિ રાખીએ છીએ. એ ઉપરાંત જે ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમ જે નફો કમાય છે, એ નફામાંથી અમુક રકમ સરકારને એને કરવેરા તરીકે ચૂકવવી પડે છે. સમજો કે મારી ઇન્કમ 5 લાખથી વધુ થાય તો 5 લાખ જેટલા રૂપિયા વધુ થાય ને 10% 15% મારે સરકારને ટેક્સ તરીકે દઈ દેવા પડે. એને ઇન્કમ ટેક્સ એટલે આવકવેરો કહેવાય. એમ કંપનીઓને પણ, ધંધાકીય એકમોને પણ પોતે જે નફો કમાય છે, નફામાંથી અમુક રકમ સરકારને ટેક્સ તરીકે ચૂકવવી પડે. તો સમજો કે મેં ટોટલ 10 લાખની ખરીદી કરી. આપણી ખરીદી 10 લાખ રૂપિયાની છે અને વર્ષ દરમિયાન આપણે ચા પાણીનો ખર્ચ કર્યો, લાઇટ બિલ ચૂકવી, અન્ય ભાડાની ચૂકવણી કરી, કર્મચારીને પગાર ચૂકવી. આમાં ટોટલ જે ખર્ચાઓ ભેગા થયા ને તો ટોટલ ખર્ચાઓ 2 લાખ રૂપિયા થયા. ધંધાકીય આપણે લગભગ 10 લાખની ખરીદી કરી, 2 લાખના ખર્ચાઓ ચૂકવા એટલે કુલ 12 લાખ રૂપિયા ખર્ચની ચૂકવણી કરી. કેટલા રૂપિયાની? 12 લાખની. તો ઘણા કે 10 લાખમાંથી 6 લાખ ચૂકવવાના બાકી છે. 6 લાખ ચૂકવવાના બાકી છે, પણ એ ભવિષ્યમાં ચૂકવવા તો પડશે ને. એ આપણે ખર્ચ તરીકે જ લઈ લેવાના. બરાબર. અત્યારે આપણે ખર્ચ તરીકે જ લઈ લેવાના. ભલે ચૂકવ્યા નથી પણ ભવિષ્યમાં ચૂકવવા તો પડશે જ. એને ખર્ચ તરીકે લઈ લેવાના. બરાબર. તો આપણે ટોટલ 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે 12 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને વેચાણ કેટલાનું કર્યું? 18 લાખનું કુલ વેચાણ કર્યું. મતલબ આપણે કુલ 12 લાખ રૂપિયાનો ખર્ચ કરીને કુલ કેટલી આવક કમાણા? 18 લાખની આવક કમાણા. બરાબર. 18 લાખની આવક કમાવાનો મતલબ એવો થયો કે આપણે ખરેખર કેટલા રૂપિયાનો ફાયદો થયો? તો કે આવક 18 લાખની થઈ, ખર્ચાઓ 12 લાખના કર્યા એટલે આપણે 6 લાખનો ફાયદો થયો. ફાયદો એટલે નફો. આવો આપણે નક્કી કરી શકીએ. ક્યારે નક્કી કરી શકીએ? તો કે આપણે નામું રાખ્યું હોય તો હિસાબી પદ્ધતિ, મતલબ હિસાબોમાં નોંધ કરી હોય તો આપણે આવું નક્કી કરી શકીએ ભાઈ 6 લાખનો ફાયદો થયો. તો આ 6 લાખનો ફાયદો છે. એ ફાયદો બધો આપણો નથી. સરકારને કંઈક ટેક્સ ચૂકવવો પડે. સમજો કે સરકારને સરકારે નક્કી કરેલો ટેક્સ 20% છે. તો 6 લાખ રૂપિયાનો ફાયદો છે, 20% સરકારને ટેક્સ લઈ જઈએ તો 6 લાખ 20% 1,20,000 રૂપિયા મારે સરકારને ટેક્સ ચૂકવવો પડશે. આવી એક જવાબદારી નક્કી થાય કે 6 લાખ રૂપિયામાંથી મારે 1,20,000 રૂપિયા સરકારને ટેક્સ ચૂકવવો પડશે. મતલબ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે થઈને, કરવેરાની રકમ નક્કી કરવા માટે થઈને. તો કરવેરાની રકમ નક્કી કરવા માટે થઈને પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. આ હેતુ માટે થઈને પણ આપણે હિસાબી પદ્ધતિ તૈયાર કરીએ છીએ. સમજાઈ ગયું? ફરી પાછું આપણે ટોટલ 6 લાખ રૂપિયાનો નફો થયો. એ 6 લાખના સમજો કે સરકારનો ટેક્સ 20% છે, તો આપણે 1,20,000 રૂપિયા સરકારને ટેક્સ ચૂકવવો પડશે. 1,20,000ની રકમ નક્કી કરવા માટે થઈને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. બરાબર. તો આપણે આ પછીનો લક્ષણ એવું લઈ શકીએ કે કરવેરાની રકમ નક્કી કરવા માટે થઈને
તો તમારા મનમાં પ્રશ્ન કરવેરા ઘણા પ્રકારના હોય, ઇન્કમ ટેક્સ, જીએસટી, કોર્પોરેટ ટેક્સ, આવા ઘણા પ્રકારના કરવેરાઓ હોય. તો વેપાર પર, ધંધા ઉપર જે કરવેરો લાગે એને કોર્પોરેટ ટેક્સ કહેવાય. ધંધા ઉપર ટેક્સ લાગે એને કોર્પોરેટ ટેક્સ કહેવાય, બરાબર. તો આ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે થઈને નામું છે, એ નામું ઉપયોગી છે, હિસાબી માહિતી ઉપયોગી છે. જો આપણે નામું રાખ્યું હશે, હિસાબી માહિતી રાખીએ તો તેના અંદર આપણે નફો નક્કી કરી શકશું, આપણું પરિણામ નક્કી કરી શકશું, અને પરિણામ નફો આવે તો જ આપણે ટેક્સ ચૂકવવાનું છે. તો ઘણા કે નુકસાની બતાવી દઈએ તો એના પછીનો મુદ્દો છે. ધંધાની અંદર હિસાબો રાખવાનો બીજો એક બહુ સરળ મુદ્દો છે કે જે સમજો કે આપણે 3 વ્યક્તિ પાર્ટનર છે, એબીસી, ને એક વ્યક્તિને આપણે એકાઉન્ટન્ટ તરીકે રાખ્યો. એ ખોટું નથી કરતો અથવા ખોટું કરી શકતો નથી, એનું કારણ શું? તો કે નામું રાખ્યું છે. આપણે હિસાબો લખીએ છીએ એ વાઉચરો ઉપરથી લખીએ, મતલબ બિલ ઉપરથી લખીએ. જે બિલ મળે એ બિલ પ્રમાણે આપણે ખર્ચાઓના લખતા જઈએ. એની અંદર સમજો કે ખરીદી કરી તો આપણે બિલ લઈ લઈશું, એની આપણે નોંધ કરશું, વેચાણ કર્યું બિલ લઈશું, નોંધ કરશું આપણે. તો જે વ્યક્તિ હિસાબો લખવાવાળો વ્યક્તિ છે, હિસાબનીશ છે, એના ઉપર અંકુશ રહેશે. એ ખોટું કરી શકશે નહીં. અને આ લખેલા હિસાબો છે, એ લખેલા હિસાબો આપણે કોઈ વ્યક્તિને ચકાસણી માટે આપીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાય. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ હિસાબોમાં કોઈ ભૂલ હોય, ગોલમાલ હોય, તો એ ગોલમાલ શોધીને આપણે બતાવશે. મતલબ હિસાબોમાં થયેલી ભૂલો, ગોલમાલ અને ગોટાળાઓની જાણકારી મેળવવા માટે થઈને પણ હિસાબી માહિતી રાખવામાં આવે છે. આપણે હિસાબી માહિતી રાખી હોય તો આપણો હિસાબનીશ છે એ ગોટાળા કરતાં અચકાશે, છેતરપિંડી કરતાં અચકાશે, એના ઉપર નૈતિક અંકુશ આવશે. છતાં કેમ કે એને ખ્યાલ છે કે લખેલા હિસાબો કોઈ વ્યવસાયિક વ્યક્તિ પાસે ચેક કરવા માટે જવાના છે, અને મેં કોઈ ભૂલ કરી હશે તો ભૂલે વ્યક્તિ પકડી લેવાના છે. એટલે કે છેતરપિંડી અને ગોલમાલ શોધવા માટે થઈને અને તેના ઉપર અંકુશ રાખવા માટે થઈને હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. તેના પછીનો આઠમો લક્ષણ છે ભૂલો અને છેતરપિંડી શોધવા અને અટકાવવા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમજ્યું છે એ હિસાબી પદ્ધતિ કે નામા પદ્ધતિના હેતુઓ છે. હેતુઓને આપણે ઉપયોગો તરીકે પણ લઈ શકીએ, કેમ કે જે હેતુઓ છે તેના ઉપયોગો છે, અને હેતુઓમાંથી 50% હેતુઓ એના ફાયદામાં પણ આપણે લઈ શકીશું. હિસાબી પદ્ધતિ રાખવાના ફાયદાઓ કરતા બધા ફાયદાઓ પણ છે. આપણે વ્યવહારની કાયદેસર કાર્ય હોય તો એ પુરાવા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. એને આપણે ફાયદાઓની અંદર ફરી પાછું આ જ મુદ્દો જોવાનો છે. આની અંદરથી ઘણા મુદ્દાઓ આપણે ફાયદાઓ પણ લેવાના છે. તો તમારી બુક્સની તમે બનાવતો હોય બુક્સની અંદર આ બધા જ મુદ્દાઓ લખી રાખજો. નમસ્તે.